રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો કયા રાજ્યનો છે? ગુજરાત. ગુજરાતના લોકો આજકાલના નહીં, પેઢીઓથી સદીઓથી બીજા દેશમાં જતા આવ્યા છે, ત્યાં જઈને વ્યાપાર કરતા આવ્યા છે, ત્યાં જઈને વસ્યા છે. ગુજરાતી ગુજરાતને ત્યાં લઈ ગયા છે. એવું કહેવાય છે અંગ્રેજો જ્યારે આવ્યા ને ભારત, તો સૌથી પહેલા તો પોર્ચુગીઝ આવ્યા, તો વાસ્કો ડી ગામા આવ્યો હતો. એવું કહેવાય છે કે વાસ્કો ડી ગામા જ્યારે કેપ ઓફ ગુડ હોપ પર લાંગર્યો હતો, ત્યારે એને ખબર નથી કે ત્યાંથી આગળ કેમ જવું, કારણ કે ત્યાં જ આવીને ક્રિસ્ટોફર કોલમ્બસે એ જ ભૂલ કરી હતી. એન્ડ હી રીચ્ડ અમેરિકા. ધીસ ઇઝ બેઝિક હિસ્ટ્રી. તો વાસ્કો ડી ગામા જ્યારે કેપ ઓફ ગુડ હોપ પહોંચ્યો, ત્યારે એને ખબર નથી કે ભારત જવા માટે કઈ દિશામાં આગળ વધવું. ઓફકોર્સ ત્યારે એમની પાસે જીપીએસ પણ નહોતું. તો એવું કહેવાય છે કે ત્યાં આપણા કચ્છના માંડવીના બંદરનો એક નાવિક ત્યાં આફ્રિકામાં કેપ ઓફ ગુડ હોપ પર હતો. એણે સાંભળ્યું કે આ દોડિયાઓને ભારત શેર કરવા જવું છે. બિચારાને નથી ખબર કે તો કે ક્યાં જવું છે, તો કે ભારત, ચલો હું લઈ જાઉં. એ નાવિકનું નામ કાનજી માલમ. ધીસ ઇઝ અ ફોક સ્ટોરી. હિસ્ટોરિકલ રેકોર્ડ છે કે નહીં મને નથી ખબર, પણ તમે સમયનું ચક્ર કેવું ફરે છે જુઓ કે આ કૃષ્ણની ધરતી પર